કૃષ્ણ મહારાજની જય. વર્ષો પહેલાની બનેલી એક ઘટના છે. ઝવેરચંદ મેઘાણી એમની સૌરાષ્ટ્રની રસધાર એની અંદર આ એની કલમે જાતે બધી વિગત મેળવી અને આ વાત લખેલી છે. એ જૂના જમાનામાં બારવટિયા બહુ થતા. બારવટિયા એટલે કોઈક રાજા સાથે ધીંગાણું થાય, ગામ ગરાસ બાબતની અંદર મન દુઃખ થાય અને એની સામે યુદ્ધે ચડે, એની પ્રજાને હેરાન કરે અને પોતાનો ભાગ લે, એને બારવટિયા કહેવાય. ગામ ભાંગે, આખા ગામ સળગાવે, લૂંટી દે, જ્યાં સુધી પોતાનો હક ન મળે ત્યાં સુધી. આવા અનેક બારવટિયા થઈ ગયા. એમાં નેકી ટેકી વાળા પણ અનેક થઈ ગયા, જેમાં જોગીદાસ ખુમારનું નામ આવે કે જેને ભગવાન સ્વામિનારાયણ પણ દર્શન આપ્યા હતા. એ જોગીદાસથી બીજા અનેક બારવટિયા થયા છે. એમાં આજે તમને વાત કરવી છે, જે બારવટીઓ એક પોતાની એક વાસનાથી ભૂત થયો છે, એ કેવી રીતે થયો એની એક બનેલી વાત કરું છું. વીર માંગણા વાળો, જેનું નામ હતું વીર માંગણા વાળો, મહાસુરવીર ક્ષત્રિય, યુવાન અવસ્થાની અંદર અનેક યુદ્ધો ખેલેલા અને એમના યુવા અવસ્થા આવતા લગ્ન થયા. વાણિયાની કન્યા સાથે લગ્ન થયા. લગ્નના 2-4 દિવસ થયા હશે અને એ વીર માંગણા વાળો પોતાના મામાને ત્યાં મહેમાન ગતિ કરવા ગયો. પોતાની પત્નીને સાથે લઈ મામાની ઘેરે ગયો છે. મામાએ ભાણાનું સ્વાગત કર્યું, જમાડ્યા. એમાં એક રાત્રિએ એ ગામ ઉપર ધાડ પાડવું આવ્યા, ગામ ભાંગવા માટે, ધીંગાણું કરવા માટે. મામાના ગામ ઉપર ઘોડા લઈ, તલવારો લઈ અને ઝાકાઝીક બોલી ગઈ. કેટલાની કતલ થવા માંડી. આખું ગામ જાગ્યું. આ માંગણા વાળાનો મામો પણ સુરવીર પોતાના સિપાહીઓને લઈ અને ધીંગાણની સામે ઉપડી ગયો. અને જે ધાડ પાડવું હતા, લૂંટારવો, એને ભગાડવા માટે આખી સેના ઉપડી. પણ એણે બધાએ સિપાહીઓને કહી દીધું કે આ મારો ભાણો માંગણાવાળો સૂતો છે, એને કોઈ જગાડતા નહીં, કારણ કે મહાસુરવીર છે અને યુદ્ધે ચડે અને કોઈક દુશ્મનનો ઘા લાગી જાય અને કાંઈક થઈ જાય તો મને લાંછન લાગે, માટે એને સુવા દો. આપણે આટલા બધા કાફી છીએ, બારવટીયાઓને લૂંટારાઓને મારી નાખશું. એ ઘોડાઓ લઈ એની પાછળ દોડ્યા. આ બાજુ થોડીક વાર થઈ, માંગણાવાળાની ઊંઘ જાગી કે આ શેના અવાજ છે, આ શું થાય છે? બધાને પૂછવા માંડ્યો. એની પત્નીને પૂછ્યું તો કે એ તો બારવટી ગયા છે, ધીંગાણું આવ્યું હતું, ધાડ પાડું ની સાથે યુદ્ધે ચડ્યા છે તમારા મામા. તો કે અરે હું અહીંયા છું અને મારા મામાના ગામને લૂંટવા માટે ધાડ પાડવું આવે? મારી નાખું, કટકા કરી નાખું, જીવતા ન રહેવા દો. તલવાર લીધી, બંદૂક લીધી. એની પત્ની આજીજી કરે છે, તમે જાઓમાં, ના પાડી છે મામાએ, તમે જાઓમાં, તમારે ધીંગાણે નથી જાવ. તો કે અરે આવે સમય હું અહીંયા બેઠો રહું, ભલે કટકા થઈ જાય મારા મુકુની દુશ્મનોને. અને તલવાર લઈ અને માંગણાવાળો ઘોડે ચડ્યો. એની પત્નીને રોતી મૂકીને ઘોડો દોડાવી મૂક્યો. અહીંયા ગામને સીમાડે 200 માણસોની હામી રડાઈને ધીંગાણું ઉપડ્યું છે. મારો મારો, કાપો કાપો. કોઈના હાથ કપાય છે, કોઈના માથા લડાય છે, લોહીની છેડો ઉડે છે. ત્યાં માંગણાવાળો ઘોડા ઉપર બેહીને આવી ગયો. ઉભા રહેજો, મારી નાખવા આગળ. અને તલવાર મીંડો હાંકવા, જેમ આમ ડુંડા લણી લે માથા મીંડો ઉડાડવા. એવો સુરવીર હતો. ત્યાં એના મામાને એમ થયો, અરે આ ભાણાને કોણે મોકલો?
એ ભાણા તું રહેવા દે, પાછો વહી જા. તો કે અરે મામા હું જાઉં, મારી નાખું દુશ્મનોને. તમારી ઉપર આવી રીતે કોઈ યુદ્ધ કરવા આવે એ મારાથી સહન ન થાય. અને એ ધીંગાણામાં ઝાકાઝીક બોલી, પણ હામેના દુશ્મનો કઈ નબળા નહોતા. એ માંગણા વાળાને ઉપર તૂટી પીડા. એક સાથે હલ્લો કર્યો કે પેલા આને લઈ લ્યો, જુવાનને. એમાં એક સુરવીર ધાડપાડુએ બરછીનો ઘા કર્યો. રામબાળાનું નિશાન લઈ અને બરછી અણીવાળી હોય એ બરછીનો નિશાન લઈને ઘા કર્યો. છાતીમાં બચ દઈને બરછી ઘરી ગઈ. એકદમ પાતળી તીક્ષ્ણ ધારવાળી બરછી છાતીમાં ગઈ અને રામબાળો ઓ બાપરે કરે અને ઘોડા ઉપરથી નીચે પડી ગયો. ધરતી ઉપર ઢળી પીડ્યો, લોહીની ધાર છૂટી, તડફડિયા મીડ્યો મારવા. બરછી ઠેઠ હૃદય સુધી પહોંચી ગઈ. કાળી ચીસ નીકળી ગઈ. થાળ પાડોને તો ભગાડી દીધા. પણ આ બધા રામબાળા પાસે આવ્યા. તડફડિયા મારતો તો જીવ નીકળવાની તૈયારી હતી. એનો મામો રડવા માંડ્યો. અરે ગજબ કર્યો, મેં બહુ ના પાડી હતી કે ભાઈ તું આવ્યા. એ બધાએ હળવેકથી એને પકડી રાખ્યો. બરછી કે કાઢી લે, હજી બચી જાય તો. એ બરછી હળવે કરીને છાતીમાંથી કાઢી, પછી લોહીનો ધોધ છૂટ્યો. બરછી તો નીકળી ગઈ, પણ એની એક ઝીણી કરચ અણી, બરછીનો છેડાનો ભાગ કરચ હતી, છાતીના અંદરના હાડકામાં રહી ગઈ. લોહી નીકળી ગયું, હૃદય ટાઢું થઈ ગયું, શરીર ટાઢું થઈ ગયું અને એનો જીવ નીકળી ગયો. એકના એક ભાણેજનું મૃત્યુ થયું. હજી તો લગ્ન થયા અને 2-4 દિવસ જ થયા હતા. આવો નવયુવાન ધીંગાણામાં કપાઈ ગયો, મોતને શરણે વયો ગયો. શોક છવાઈ ગયો આખા ગામમાં. એનું મળદું લેવા, અગ્નિ સંસ્કાર કર્યો. મામો રડે, પણ એની ઘરવાળીને જ્યાં ઘેરે ખબર પડી, છાતી ફાટ રડવા માંડી. લગ્નને 2-3 દિવસ જ થયા હતા. વિધવા થઈ ગઈ બાઈ. અને પોતાના પતિનો વિયોગમાં એનું મગજ ચસકી ગયું, ગાંડ પણ આવી ગયું, જખવા માંડી. માંગણા વાળો ખેંચી ગયો, ક્યાં છે એમ બોલ્યા કરે. રાત્રે હુએ નહીં, ઉઠી જાય અને ગાંડ પણ આવી ગયું, એવી સ્થિતિ થઈ ગઈ. અને આ બાજુ એ કન્યાને એનો બાપ લઈ ગયો એની ઘેરે. હજી તો 2-3 દિવસ જ થયા હતા લગ્નના. એટલે બધાએ વિચાર કર્યો સગાવાલાએ કે આ કન્યાને આપણે બીજે વરાવી દઈ, બીજે પરણાવી દઈ. આખી જિંદગી વિધવા થઈને કેમ દુઃખી થાય, પસાર કરવું. કન્યાએ ના પાડી, મારે પરણવું નથી, મારે બીજો ભવ કરવો નથી. માંગણા વાળો એ જ મારો પતિ, ઈ આવે તો જ ઈ મારો પતિ, બાકી બીજાને ન મરું, વરવું નહીં, જીભ કરડીને મરું, પણ બીજાને ન પરણું. બોલા બધા સમજાવે. પરાણે કોક એની જ્ઞાતિમાં યુવાન ગોતી, એની સાથે સગપણ કર્યું કન્યાનું. લગ્નની તૈયારી કરી, જાનની તૈયારી કરી. કન્યા રડે, ગાંડા ગદોડે, મારે પરણવું નથી, મારે લગ્ન નથી કરવા, મારો પતિ તો માંગડા વાળો છે, ઈ આવે તો જ હું પરણું, ઈ આવે તો જ ફેરા ફરું. આ લોકોએ પરાણે જાન જોડી. જાન લઈ અને એ સમયમાં જાનું બહુ લૂંટાતી. બારવટિયાઓ આવે, લૂંટારો આવે, બધાને મારી નાખે, કતલ કરી નાખે, ઘરેણા દાગીના લઈ જાય. એટલે ભેગા વળાવ્યા રાખે. વળાવ્યા એટલે રક્ષક, અંગરક્ષક એવો સુરવીર હોય ને, એમાં અરસીભાઈ સુરવીર ક્ષત્રિય એને વળાવ્યા તરીકે લીધા કે ભાઈ જાન લઈને જવું છે, જંગલનો રસ્તો આવે તો તમે આવો.
સામેવાળા લોકો જાન લઈને આવે છે, એને અરસીભાઈને વળાવ્યા તરીકે લીધા, અને અહીંયા લોકોએ માંડવા નાખ્યા કન્યા પક્ષ વાળાએ. પેલી જાન ગાડા બળદ ગાડા જોડેલા, ગીત ગાતા ગાતા બધા નીકળ્યા. વીરો મારો ઝગમગ ઝગમગ થાય, અને જંગલનો રસ્તો આવ્યો, અડાબીડ જંગલ. દિવસે પણ ભય લાગે, ભેંકાર, જંગલી પશુઓ ફરતા હોય, ચોર લૂંટારાનો ભય હોય. એ સલામત અરસીભાઈના નેજા નીચે જાન હાલી આગળ. એમાં જંગલમાં સારા વૃક્ષો અને છાયા જોઈ અરસીભાઈએ કીધું, ભાઈ અહીંયા થોડી વાર રોકાવ, હવે બહુ ગામ છેટું નથી, આપણે વિશ્રાંતિ કરી લ્યો, નાસ્તા પાણી કરી લ્યો, પછી આપણે નીકળીએ. આ બાજુ વડલો છે, અહીંયા પીપળો છે, અહીંયા મોટી સરસ ઘેઘૂર છાયા છે, અહીંયા ગાડા છોડો. જાન છોડી ભાતાના ડબરા કાઢ્યા. બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ, એટલે અરસીભાઈ એ વડલાના ઝાડને છાંયે એકલા બેઠા છે. ગરમી જેવું થોડું થતું હતું, એટલે ઉઘાડે વાહે બેઠા હતા. એમાં અચાનક એના વાહામાં ટપક 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 ટીપા પડ્યા, 4-5 ટીપા પડ્યા, અને ગરમ ટીપા, ગરમ લાગ્યા, ટાઢા નહીં. અરસીભાઈએ જોયું, આમ જામ જોયું, તા તો લોહીના ટીપા. અરે આ ગરમ લોહી! વડલા ઉપર જ્યાં નજર કરી ત્યાં એક ધોળા કપડા પહેરેલો એક યુવાન વડલાની ડાળ ઉપર બેઠો છે, અને ધ્રુસકા મૂકીને રડે છે, અને એની આંખમાંથી પાણીના આંસુ નહીં, લોહીના આંસુ પડે છે. અરસીભાઈએ જોયું, અરે એલા કોણ છો? શું ત્યાં બેઠો છો, અને આ તારી આંખમાંથી લોહીના આંસુ? તા તો ધ્રુસકું મૂકીને રડવા માંડ્યો. હા, એ હું જ રડું છું, એ મારી આંખના આંસુ છે. અને કોણ છો તું? આટલું બધું દુઃખી કોણ યુવાન આ વડલા ઉપર? એટલે કીધું કે તમે ડરશો નહીં ને? તો કે ના. તો કે હું તમારો દીકરો, તમે મારા કાકા છો. કે કોણ મારો દીકરો? તો કે વીર માંગણા વાળો. અરે વીર માંગણા વાળો તો મરી ગયો છે, શહીદ થઈ ગયો છે, ધીંગાણે મોતને બિછાને સૂઈ ગયો છે. આ વીર માંગણા વાળો અત્યારે ક્યાંથી હોય? તો કે કાકા હું મર્યા પછી ભૂત થયો છું. હે ભૂત? હા કાકા બીતા નહીં, હું તમને કાંઈ નહીં કરું, પણ હું ભૂત થયો છું. અરે ભૂત? કેવી રીતે ભૂત થયો? શું તારે એવું દુઃખ હતું? તો કે મારા લગ્ન થયા ને, મારે પરણવાની વાસના રહી ગઈ, મારે લગ્નની વાસના રહી ગઈ, મારી સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, બસ સંસારની વાસનાઓ રહી, અને હું ભૂત થયો છું. કાકા હું બહુ દુઃખી છું. કાકા હું રાત્રે કાળી ચીસું ભાડું છું, મને ઊંઘ આવતી નથી, કાંઈ ખાવા મળતું નથી, કાંઈ પીવા મળતું નથી, તમે મારો ઉદ્ધાર કરો કાકા. અરે ભાણે, અરે ભત્રીજા, હું તારો ઉદ્ધાર કેવી રીતે કરું? તા તો ઓલો ભૂત માંગણા વાળો નીચે ઉતર્યો, કાકાની પાસે બેહીને વાતું મીંડો કરવા. આ બેહું બેના જેવું રૂપ, થોડા કપડા, તેજસ્વી લાગે. કાકા કે બીતાની, હું તમને કાંઈ નહીં કરું, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. કે કેવી રીતે તારો ઉદ્ધાર કરું? તો કે મારે બસ ઓલી મારી વિધવા, એ મારા વિના રડે છે, એ તડફડે છે, અને એના લગ્ન આ બીજા વરાજા હારે તમે કરો છો, પણ એ મરી જાય માથા પસાડીને, તો મારી હારે એના લગ્ન કરો ને એ કન્યાના. કાકાને કહે, અરે એ કેવી રીતે બને? આવડાની જાનનું રખોલું કરવા આવ્યો છું, અને વરાજો આ માટા મારે છે, અને તને? તો કે મારે બીજી કોઈ વાસના નથી, પણ મને 4 ફેરા ફેરાવી દો, પછી વળતી વખતે જાન અહીંયા આવશે એટલે વડલા ઉપર વયો જઈશ, કન્યા એ વરાજા માટે લઈ જાજો, પણ મારી આટલી તમે ઈચ્છા પૂરી કરો તોય મારો ઉદ્ધાર થઈ જશે.
તો કે આને મારે કેમ સમજાવવા, આ વરના બાપને અહીંયા જાન વિશ્રાંતિ કરીને ઊભી છે. તો કે એમ કરો ને કાકા, એક રાત્રિ જાનને રોકી દો. અને આ જંગલમાં ક્યાં રોકવી? તો કે કાકા હું મારી ભૂતની સૃષ્ટિ ઊભી કરી દઉં અને જંગલમાં જ મોટા દરબારને મોટા ઓરડાઓ મોટી હવેલીને ઊભી કરી દઉં, એમાં જાનને લાવો. તમે કહેતા નહીં કે હું ભૂત છું. અને વરના બાપને સમજાવો, મારે તો ખાલી 4 ફેરા ફરવા છે. તો વરસીભાઈ કે ભલે એમ કર, જો તારો ઉદ્ધાર થતો હોય તો. અને ભૂત ગયો ઉડીને. આ કોઈને ખબર નથી, આ બધી વાતો થઈ ગઈ. જાન બધી આટા મારતી, કોકને એમ કે બેઠા છે બધા હવન રીતે. ગયો દૂર જંગલમાં, ન્યા જઈને પોતાની ભૂતની સૃષ્ટિ પ્રમાણે દરબાર કરીને ઓરડાવાનું બધું કાલ્પનિક બધું ઊભું કરી દીધું. અરસીભાઈ કે ભાઈ રાત જેવું ટાણું થઈ ગયું છે, હવે આપણે અહીંયા રાત રોકાઈ જાય. વરના બાપને કહે, અરે ભાઈ અરે બાપુ, અટાણે આ અંધારામાં જંગલમાં થોડું રોકાવાય, અહીંયા ક્યાં રહેવું, શું કાંઈ સલામતી? તો કે અહીંયા દૂર જો દેખાય દરબારગઢ, ત્યાં તો સોતા તો આમ ઓરડા હવેલીઓ ઓસરીઓ બધું. હો એલા હા હાલો હાલો, ત્યાં અમારા ઓળખીતા રહે છે. એમ હાલો હાલો, એલા ગાડા જોડો, અહીંયા આપણી મહેમાનગતિ થવાની છે. મને ખબર નથી આ ભૂત છે, મહેમાનગતિ કેવી થાય. ત્યાં આખી જાન વરાજા સહિત આવ્યા. ત્યાં તો વીર રામવાળો ઉભો હતો. આવો આવો કાકા, આવો આવો આવો. ઓહો, આજ તો મારા મહેમાન થયા, મહેમાનગતિ કરો, અહીંયા ઉતારા પાણી કરો, ભોજન કરો. મારે ઓરડે આ મહેમાનો ક્યાંથી? તા તો બધાને આનંદ થઈ ગયો, આ તો હગા જ નીકળો, આ તો જાણીતા જ છે બધા. હાલો હાલો, એ બધાએ એ ઓરડાઓમાં ઉતારા કર્યા, ઘોડા બાંધ્યા, ઘોડાઓને નીણ નાખી અને એવા ભોજન જમાડ્યા ભૂતે. પછી સાંજે બેઠા હતા વરના બાપની સાથે અરસીભાઈ. અને વરના બાપને કે આપણે તમારા દીકરાને પરણાવવા તો જાય છે, પણ તમારો દીકરો છે કદરૂપો, કુરૂપ છે, અને ઓલા કન્યા પરણાવશે કે નહીં પરણાવે? કારણ કે એ સમયમાં કાંઈ જોવાના કાંઈ રિવાજ નહોતા, હક પણ મા બાપ કરી નાખે. અટાણે મોટે ઉપાડે જઈને જોઈ આવો તમે, ત્યારે કાંઈ નહીં. એ જે મા બાપ નક્કી કરે ખાલી લગ્ન ટાણે જ ભેગા થાય. એલા કદરૂપો તમારો દીકરો છે, ઓલા કન્યા આપશે ને. મારો વિચાર એવો થાય છે કે આ જુવાન રૂપવાન છે એને લઈ જાય, 4 ફેરા ફેરાવી દે, અને પછી એ જુવાન અહીં રોકાઈ જાય. કન્યા તમારા દીકરા એને વિદાય કરી દેવું, તમારા દીકરાની જ પત્ની ગણાય, પણ આ જુવાન એને ફેરા ફેરવી દે. બોલો બાપ કે એ કેવી રીતે બને? એ તો કઈ થોડું હાલતું હોય છે કે મારા દીકરાને પરણાવ લેવો, પણ તો તમારો દીકરો છે કદરૂપો, હેડલાઇટ નથી. એ બહુ માથાકૂટ કરીને એના વાત મનાવી. વરનો બાપ મંજૂર થયો તો કે સારું, પણ પછી કાંઈ આડાવડું નહીં થાય ને, તમે બાંયંદ્રી લ્યો, બોલો ફેરા ફેરીને પછી કન્યા એ રાખે તો મારો દીકરો વાંઢો આટો મારે. તો કે એ ખાતરી હું લઉં. બોલાવ્યો જુવાનને, આ વીર માંગણાવાળા ભૂતને. એલા જો આની જગ્યાએ તારે આવવાનું છે પરણવા. તો કે સારું, તમે કહેતા હોય તો આવું, પણ પછી કે અહીંયા કન્યાને આને હોપી દેવી પડે પાછા વળતા. તો કે હોપી દઉં. ઓલા વરાજાને કે તું જાનમાં જાનિયા ભેગો ભળી જા. એ જાનિયા ભેગો ભળી ગયો, અને ઓલો વીર રામવાળો ભૂત હતો એ વરાજો બન્યો. અને જાન આવી, વીરો બાળો ઝગમગ ઝગમગ થતો આવ્યો. અહીંયા કોઈને ખબર નથી, કોઈ વરાજાને કઈ જોયો જ નહોતો, પહેલા વેલો જોવાનો હોય, બધા વધાવે છે. વરાજો બહુ સારો છે, હા ઉપાડો છે હો, ખબર નથી આ ભૂતડો છે. માંડવ્યા આવ્યા, ઉતારા કર્યા, જાન ઉગલી, ફેરા ફરવાનો સમય થયો. કન્યા વિચાર કરે છે
કે વીર રામ વાળો હોય તો જ ફેરા ફરું, બાકી જીભ કરડીને મરું. એટલે એને જોઈ લીધું, જાન આવતી ત્યાં બારી હતી. હા, પેલા તો વીર રામ વાળો જ છે. વાહ, ભગવાને મારી ઈચ્છા પૂરી કરી. એને ગાંડ પણ વ્યાપી ગયું હતું ને, તો એને ખબર નહોતી તો મરી ગયો છે. આ કોણ વીર રામ વાળો? પણ એ તો સંતોષ આનંદમાં આવી ગઈ કે વીર રામ વાળો જ છે. હવે વાંધો નહીં ફેરા ફરવામાં. લ્યો, એ 4 ફેરા ફરાણા, ભૂત હારે લગ્ન થયા, જયમાં જાનું ફરી વિદાય થઈ, પાછી જાનું ઉપડી, ગાડા આવ્યા જંગલમાં, મૂળ જગ્યાએ આવ્યા. ત્યાં તો હજી જાનનું ગાડું આગળ હતું, મોટો વડલો આવ્યો, એ ભૂતનું ઠેકાણું. ત્યાં હજી ગાડું ઊભું રહીએ ત્યાં તો હળપ દિન ભડકો થઈ અને વીર રામ વાળો વડલા ઉપર વયો ગયો. ઓલા જાનવાળા જોઈ રહ્યા કે શું થયો? વરાજો ક્યાંય ગયો? ક્યાંય ગયો? તા તો ગુમ, સોમંતર ગલી વયો ગયો. ઓલો વરનો બાપ કે ચિંતા કરોમાં, ચિંતા કરોમાં, મારો દીકરો આર્યો, એને બેહાર દીધો. એ હતો વેસ્ટ ઇન્ડિઝ, ભેન વાહ જેવો વાન, બટેટા જેવા કાન, ટીંડોરા જેવું નાક, ગધેડા જેવા વાળ, એવું કદરું ભાઈનું રૂપ. કન્યાએ જોયું, લે આ ક્યાંથી ગુડાણો? કન્યા તો ઉતરી ગઈ ગાડામાંથી હેઠી. મારે નથી આને હારે આવવું, મારે આને હારે નથી આવવું. કે કેમ? આ ક્યાં આને હારે હું ક્યાં પરણીશું? મારો વર તો બીજો છે, આ તો ભેણા વાહ જેવો છે, હેડલાઇટ નથી, મોઢું જ જુઓ એનું, હરીસામ જોવો તો હરીસો આપઘાત કરે. આને હારે હું નહીં પડું. એમ કે ગાડા હેઠથી ઉતરી ગઈ. એ તો ગાંડી તો હતી જ, સક્રમ તો હતું જ, ઉતરી ગઈ. માંડ ઓલા બધા સમજાવે, એ બાપા આજ તારો મૂળ વર છે, આજ તારો પતિ છે. ના રે ના, એનું મોઢું જુઓ, હું નથી આવવાની. ઓલા બધા હાઈન પડી ગઈ, મોડું થઈ ગયું, સમજે નહીં. અને ઓલા બધા જોયું ભડકો થઈ ગયો. પછી ખબર પડી ગઈ ભૂત હતો, વડલા ઉપર ચડી ગયો. અને પછી તો આખી જાન ચિંતામાં પડી ગઈ. ઓલી કન્યા તો વહી ગઈ, કન્યા ઉતરી અને એ કે હું તો અહીંયા જ રોકાઈશ, જ્યાં મારો વાર ત્યાં હું. એ તો વડલા ઉપર ચડવા માંડી, વડલા ઉપર મંડી ચડવા. ઉલા બધા ઉતારે, હેઠી મર ત્યાં ઓલો ભૂતડો. તો કે મારે તો ત્યાં જ રહેવું છે, મારો પતિ ત્યાં જ હું. હરસિંહભાઈએ કીધું, ભાઈ આમાં માથાકૂટ કરોમાં. ઈ જે ફેરા ફેરો ભૂત હતો, વીર માંગડા વાળો, ઈ આ વડલામાં રહેતો હતો. આ તો કદરૂપો વરાજો એટલે ફેરા ફરવા લેવા હતા. હવે એ કન્યા એની જ છે, હવે મૂકી દો, નકર એ વળગશે આપણને અને આખી જાનને ખતમ કરી દે. બધાના મળદા રહે, હવારે હાથમાં નહીં આવે કાંઈ. ભાગો. તો કે હાલો હાલો બાપડિયા, જલ્દી ભાગો ભાગો. તો આખી જાન ઉપડી ગઈ. વરાજો હોત એમને ખેખટિયા કર્યા. એ કરતા બીજા પૈણી લેવું, આમાં હાવ મરી જાય. ભાગો. એ આખી જાન વેગી. ઓલી કન્યા એક જ રહી. એ કે એને મૂકી દો, એ સમજી જાય ગાંડી જ છે. કન્યા એકલી વડલા ઉપર ચડી. એ તો મગજ તો હતું જ નહીં. એ વડલા ઉપર ચડી, ઉપર જઈને અંધારું ઘોર થઈ ગયું, વનમાં એકલી, અને રાયડું પાડે, હે માંગણા વાળા, હે વી મારા પતિ, ક્યાં છો? તું અહીંયા વડલા ઉપર આવી ગયો, મને કેમ નથી દેખાતો? એમ રાયડું પાડે એકલી એકલી જંગલમાં. તા તો ઓલો વીર માંગણા વાળાનું ભૂત આવ્યું. એ કે હું આ રહ્યો. હે આવ્યો? હા હા, હું તને જ ગોતતી હતી. હાલો હાલો હેઠા ઉતરો, હેઠા ઉતરો. તો હાલો ભૂત હેઠો ઉતર્યું. હાલો હાલો આપણી ઘેરે હાલો. તો કે હાલો. ભૂત કે હાલો. આ તો ભૂતે પોતાની ભૂતની સૃષ્ટિ ખડી કરી અને જંગલમાં એવા દરબારગઢ બનાવી દીધા, હવેલીઓ જૂની પુરાણી.
એવા ખંડેરો જેવા મકાનો ઊભા કરી દીધા. હાલો આ આપણા ઘર છે, હાલો હાલો. એમાં બે વૈયા ગયા, એમાં રહેવા માંડ્યા. રાત્રે આખા દરબારગઢ ઊભા થઈ જાય અને સવારે જુઓ તો કાંઈ નહીં, જંગલ. આવું માંડ્યું થવા. વર્ષોથી આવું થાય. ઝવેરચંદ મેઘાણીએ આ બનેલી ઘટના લખી છે સૌરાષ્ટ્રની રસધારમાં તપાસ કરી. એમાં બે બારવટિયા જેસોજી અને વજોજી એ પોતાના રાજાની સામે ધીંગાણે ચડ્યા. રાજા એનો ગરાસ પચાવી લીધો. બે બારવટિયા પ્રજાને રંજાડ કરે, લૂંટફાટ કરે, જંગલમાં પીડા રહે, નદીના કોતરોમાં વ્યા જાય. પણ એવા સુરવીર કે રાત્રે ભૂતની સામે ધીંગાણું કરે એવા. એ રાતે બે ઘોડા લઈ અને આ જંગલમાં આવ્યા છુપાવા હારો, ભેકાર જંગલમાં. એમાં વડલો હારો જોયો. પેલા વજાજી તો કે બોલ જેસાજી, અહીંયા રાત રોકાઈ જાય. હમણાં બારવટું તો કેદી પાર પડે, રાજા ઊંધી ખોપડો છે, આપણો ગરાસ આપતો નથી, માટે આજ રાત અહીં રોકાઈ જાય ને કાલ સવારે પ્લાન કરી બીજા. એ વડલા હેઠે ઘોડા બાંધ્યા અને બે જણા ઉતરા. હવે એ વડલો તો ઓલા ભૂતનો હતો, એ આને ખબર નહીં. તા ઓલો જેસોજી કે વજા આજ ભૂખ બહુ લાગી છે, બારવટું ખેડી ખેડીને થાકી ગયા છે, આજ તો એટલી બધી ભૂખ લાગી છે કે હવે ખાધા વગર નીંદર નહીં આવે. તો કે આ જંગલમાં અલા વજા હું કાઢું જેસા. તા જોઈને તા નદીને કાંઠે જોયું ત્યાં ભેંસ પાણી પીતી હતી. એલા આટલામાં કોકનો નિવાસ સ્થાન હોવો જોઈએ, નકર અહીંયા ભેંસ ન હોય, નક્કી કોક રહેતું હોવું જોઈએ. બોલો જેસોજી કે હાલો ને ભેંસની વાહમાં હેલા જાય. ભેંસ એને ઘરમાં જાય જ ને, ભેંસની વાહમાં હેલા જાય પૂછડું પકડીને. આજ તો આ ભેંસના દૂધથી વાળું કરવું, આ ભેંસનું ઘાટું દૂધ પી રોટલાને જમશું. જેવો એની ઘરે જાવ ને આપણે બારવટી આપણને કોઈ રોકી ભગવાન નથી. તે બે જણા ઓલી ભેંસ માં આવ્યા, ઘોડા હાથમાં ચાબુક, ઘોડાનું ચોકડું, ઘોડા વાહે લાવે અને ભેંસ હાલતી થઈ તો આ બે ભેંસની વાહે. હાલો જંગલમાં આવ્યા. તા તો એક દરબારગઢ આવ્યો, આ ભૂતનો ખંડેરો જેવા મકાનો. અંદર ભેંસ અંદર ગઈ તો ઓલા બે ઘોડા લઈને અંદર ગયા. એટલે અહીંયા કોક રીએ છે હો, હા અહીંયા કંઈક ખાવા પીવા મળશે, ભેંસના દૂધે વાળું થાય અહીંયા કંઈક. એટલે એ વાત સાચી. પણ જ્યાં અંદર જઈને ત્યાં ઓલી ભેંસ અદ્રશ્ય, ભેંસ ગુમ, સુમંતર. ઓલા બે કે ઓલા ભેંસ ક્યાં ગઈ? હાથની જેવી ભેંસ, દૂધના હાંડા ભરી દે એવી ભેંસ, એટલી વારમાં ગઈ ક્યાં? અહીં છે, હાલો નહીં આમ ક્યાંક ખંડેરમાં વહી ગઈ છે. બે જણા આજે આમ આવે ને તા તો ઓસરીની કોરે એક જુવાન ધોળા કપડા પહેરી અને લમણે હાથ દઈને બેઠો છે. જેવા જેસોજી વિરોજી ગયા તા તો જુવાન ઉભો થઈ ગયો. આવો આવો આવો. જેસોજી વિરોધી કે રામ રામ ભાઈ, રામ રામ. તો કે રામ રામ, આવો આવો આવો. ઓહો મારે આંગણે મહેમાન ક્યાંથી અધરાઈથી આવ્યા? ક્યાંથી આવો છો? તો કે બસ આ બારવટું ખેલી છે. આવો આવો, બેહો બેહો બેહો. ખાટલા ઢાળી દીધા, રજાયું પાથરી દીધી હો ભૂતે. બોલા માંગડા વાળાએ બેહાર્યા, ઘોડાને બાંધી દીધા, એને લીલું ઘાસ નાખ્યું. ઓલા બે તો જોઈ રહ્યા કે અજાણ્યો જુવાન અને આટલી બધી મહેમાનગતિ કરે છે, આટલી બધી આપણને આદર આગતા સ્વાગતા કરે છે. આ કોણ હોય છે? આ જંગલમાં એકલો અટલો રહે છે, હાવ સુમસામ ખંડેર જેવા મકાન છે, એકલો અહીંયા શું કરતો હોય છે? પૂછ્યું કે જુવાન આટલું બધું હેત બતાવે છે ને અમારા ઘોડાઓને નીર નાખીને અમને ખાટલા પાથરી દીધા. તો કે એ બધી વાત પછી પેલા જમી લ્યો, ભૂખે પેટે સારી વાતો ન થાય. તો કે સારું તો જમાડો, અમે ભૂખા જ થઈ, પછી બેસું ને વાતું કરશું. તા તો ઓરડામાં ગયો, એની ઘરવાળી હતી એને મારી નાખી હતી ને એ ભૂત થઈ ગઈ હતી, ભૂતડી. બોલો અંદર જઈને કે રસોઈ બનાય તો ભૂતને શું વાર લાગે?
તો જે જુદી જુદી પ્રકારના ભોજન મિષ્ટાન પકવાન બનાવ્યા. હકીકતમાં એ બધું માંસ હોય, પણ જે માણસને બતાવે ને તો એને મિષ્ટાન ને ફરસાણ લાગે. એવું ભોજન તૈયાર કરી દીધું. થાળીઓ પીરસાઈ ગઈ, બે બારવટિયા બેઠા જમવા મીડા. હું ભોજન છે, હું ટેસ્ટ છે. વાહ ભાઈ વાહ, રસોઈ કોણે બનાવી? તો કે આપણી ઘરવાળી. હા, બે જઈમાં. હકીકતમાં બધું માંસ હતું. બેઠા. એલા જવાન કેતો ખરા, આવા ઘોર જંગલમાં એકલો કોણ છો? ક્યાં વતન? મૂળ રહેવાસ? મૂળ જ્ઞાતિ? તો કે પરિચય આપું, પણ બીતા નહીં. બીતા આવીશું ભલામાણા જંગલમાં રખડી છો, રાતને દી કોતરોમાં. અને બારવટિયા સી બીતા હોય તો આવા ખંડેરમાં રાતે આવી ભૂતની સામે બાંધી. હું વાત છે? તો કે હા. તો કે છાતી મજબૂત રાખજો. તો કે હા. તો કે હું ભૂત છું. હે, બીતા નહીં કીધું ને તમને? હું ભૂત છું. વીર માંગણા વાળો યુદ્ધમાં મરી ગયો તો ઈ હું. હા, તું ભૂત કેવી રીતે થયો? તો કે વાસના હતી, ભૂત થયો છું. જ્યાં મારી ઘરવાળીને ભરખી ગયો છે એ ભૂત. અહીંયા રહું છું. હા, હવે હોઈ જાઓ, બીજી લાંબી વાત અત્યારે કરતા નહીં. ઓને બહાર ખાટલા ઢાળ દીધા. ઓલો ભૂત અંદર જઈને હોઈ ગયો. પણ અધિક રાત થઈ અને આ બે તો નીંદર આવે ભાઈ, છાતી ધક 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 થાય. નીંદર ન આવે, પડખા ફરે. અડધીક રાત ભાંગી, અંધારું છવાઈ ગયું. ત્યાં ઓરડામાંથી રુદનનો અવાજ આવે, ધ્રુસકા સંભળાય, કાળી ચીસું સંભળાય, કણસતું હોય એવો અવાજ આવે, ઉકારા કરે. ઓલા બે બારવટિયા કાન માંડી કે આ શું થાય છે, કેમ રડે છે? આખી રાત નીંદર ન આવી. વહેલું પડે સવાર ભાગી જવું છું. આખી રાત જાગવામાં કાઢી. છેલ્લી રાતે ઊંઘ આવી. ઊંઘ આવી, ઘાટી ઊંઘ આવી ગઈ. સવાર થઈ ગયું, તડકો માથે આવી ગયો. ઉઠીને જોયા ત્યાં તો અજવાળું થઈ ગયું. તો આટલું બધું મોડું થઈ ગયું. જોયું ત્યાં તો નદીને કાંઠે પડ્યા હતા. નહોતો દરબારગઢ, નહોતા ખાટલા, નહોતા ગાડલા. નદીને કાંઠે રેતીમાં હુતા હતા. એટલે આ હું મારું કાંઈ નહીં. રાતે તો બધો જલસો, નટાણે કાંઈ નહીં. આ ભૂત જ છે, સાચી વાત. પણ જેસોજી કે ગમે તેમ હોય એ દુઃખી છે. રાત્રે રડતો હતો, ચીસું પાડતો હતો. આપણે એનું દુઃખ ટાળવું. આપણને જમાડ્યો છે ને, આપણને હાંચવો છે ને, આપણે એનું દુઃખ ટાળવું. તો ઓલો વજોજી કે રહેવા દે, આ ભૂત છે, દુઃખ ટાળવા જઈને આપણને ભરખી જા. હો, એની ટીમમાં ભેળવી દે, રહેવા દે. તો કે અરે બારવટીઓ થઈને નબળું બોલે, આવડી મોટી મૂછી હું રાખીશ? અણીવાળી કાપી નાખ, બીકણ કાયર. આજ રાત પણ આના દરબારગઢમાં જ રોકાવીશ. બોલો કે કાંઈ વાંધો નહીં, હાલો બાયું ચડાવી લો. હું મરી જવું છે તો એકવાર મરવું છે ને, ધીંગાણે મરવું છું, એના કરતાં ભૂતથી મરશું. અને ભૂત થાવું તો ઓલા રાજાને ઓળખશું, ગરાસ લેવું, મૂકશું નહીં. ભૂતનું તો એવું ગમે આ ભૂગે, એને પ્લેનની જરૂર નહીં. તો આખો દી જંગલમાં ભટકી, જે કાંઈ શિકારો બિકારો કર્યા, પાછા રાતે વડલા નીચે આવ્યા. આજની રાતે અહીંયા કાઢવી છે, જોઈશી પાછો આવે છે કે નહીં. આવે તો ભલે, ને કાંઈ નહીં. બેઠા બેઠા ને ત્યાં તો ઓલી પાછી ભેંસ દેખાણી અડધીક રાતે. એલા ભેંસ આવી, એ ઓલી ગુમ થઈ ગઈ દીશ, હાલો હાલો પકડી લઈ. તા તો દોડ્યા, તા તો ભેંસ દોડી, તા તો બે વાહે ઉઠ્યું વાળી ઘોડા લઈને આવ્યા. તા તો દરબારગઢમાં આવ્યા, પાછો દરબારગઢ ખડો થઈ ગયો. મારા સેજ હો, ભેંસ ગુમ. આવ્યા તા તો ઓલો જુવાન પાછો બેઠો હતો. આવો આવો આવો, રામ 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 રામ, આવો આવો આવો. ઓલા કે છે એ જ ભૂત જ. બેઠા, ખાટલા ઢાળ દીધા, ઘોડાને બાંધ્યા, એને નીણફૂળો નાખ્યો.
હું જમશો કાંઈ ભૂખ ભૂખ? તો ભૂખ તો હોય જ ને ભલા બનાવો બનાવો કાંઈક. પાછી રસોઈ બનાવી, પાછા જમાડ્યા, બહુ સ્વાદિષ્ટ છે, મિષ્ટાનો પકવાનો. તો અમારે તો ભગવાનની મેર છે. ખાધું, પાછા બેઠા ખાટલે. કે કાલ રાતે રડવાનો અવાજ આવતો હતો, તો દુઃખી છો, તારું દુઃખ અમારે દૂર કરવું છે. તો કે દૂર કરી શકશું? તો કે હા, બોલ નહીં, અમારી શક્તિ પ્રમાણે મહેનત કરશું. તો કે તો સાંભળી લ્યો, હું વીર માંગણાવાળો યુદ્ધમાં મર્યો અને મને બરછી લાગી હતી. બરછી લાગી હતી, બરછી તીક્ષ્ણ ધાર હોય, અને એ બરછી કાઢી ત્યારે એની અણી, એની કરચ મારા છાતીના હાડકામાં રહી ગઈ છે. અને એવો કણસું છું, એની પીડા હજી મને છે. હું ભૂત થયો છું તો એ પીડા જાતી નથી, રાત્રે ઊંઘ નથી આવતી, કાળી ચીસું પડાવે છે. એ મારા હાડકામાં કરચ છે, એ કાઢો અને મારું હાડકું દામો કુંડમાં પધરાવો, તો મારી સદગતિ થાય ને મારો ઉદ્ધાર થાય. જો તમે ખરા હો અને મને વચન આપ્યું છે તો પાડો. બોલો કે ભલે, તારા હાડકા ક્યાં હશે તારા જન્મના? તો કે જે વડલા હેઠા તમે બેહો છો ને, એ વડલા હેઠા ધીંગાણું થયું હતું, એમાં ક્યાંક માટીમાં દટાઈ ગયા છે, ગમે ત્યાં ક્યાંક ત્યાં છે. બોલા કે ભલે, અમે કાઢશું, પણ દામો કુંડમાં પધરાવજો. તમે આટલી મને મદદ કરો, હું તમને મદદ કરે, તમારો ગ્રાસ મેળવી દેવામાં મદદ કરીશ. આપણે રાજાની સામે જાવું. તો કે તો વાંધો નહીં. એમ એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું કે હવે હુઈ જાય. એ હુતા, તે ઓલો રામવાળો અંદર જઈને હૂતો અને પાછો માંડ્યો ચીસું પાડવા, કણસવા માંડ્યો, પીડા માંડી અનુભવ. ઓલા બેને કઈ નીંદર આવે નહીં, કે કઈ ભૂત આપણને ઉપાડી લે, આપણે જાગવું છે. તલવારો આમ રાખીને જ બેઠા હોય. હવાર પડે નીંદર આવી તે લાંબા થઈને પાછા હુઈ ગયા. 4 વાગ્યા એ ઉતા, એક નીંદરે હવાર જાગીને જોઈ તો તડકો થઈ ગયો, તો નદીને કાંઠે પડ્યા હતા. નહીં મકાન, નહીં ખાટલા, નહીં ઢોલિયા, રેતીમાં ધામા નાખ્યા હતા. જેસોજી કે આપણે એ ભૂતનો ઉદ્ધાર કરવો છે કાંઈક, હાલો વડલા હેઠે. વડલા હેઠે ગયા, ખોઈ દઉં તા તો હાઈટકું નીકળ્યું આવડું એ ભૂતનું. હા કહેતો તો એ હાઈટકું આમ જોયું તા તો એમાં એક બરછીની કરચ સેજ અણી એ નીકળી, એ કાઢી. હવે હાટકા લઈ મારતે ઘોડે જાય, દામો કુંડમાં વિધિ સહિત પધરાવી, એની સદગતિ થતી હોય. 2 જણા ઘોડા ઉપર બેસી અને બાગડતા ધમા ધમા ઘોડા મારી મૂક્યા. વહેલું આવે જુનાગઢને રસ્તે દામો કુંડ તરફ ઉપડી ગયા. આ બાજુ જેસોજી ને વજોજી, એને જેને હારે બારવટું એ રાજા, એ રાજાની રાણી, એ આ બારવટિયાની બેન હગી. જેસોજી ને વજોજીની હગી બેન એ રાજાની રાણી હતી. એ રાતે બેઠા હતા, અંધારી રાત, રાજમહેલમાં બેઠા હતા બારી પાસે. 2 પતિ પત્ની વાતું કરતા હતા. આજ રાત્રિઓ જે રાત્રિએ જેસોજી વજોજી માંગણાવાળાનું હાઈડકું ભૂતનું દામોકુંડમાં પધરાવા આવે છે, એ જ રાત્રિએ રાજા અને રાણી બેઠા બેઠા વાતું કરે. રાજા કહે છે, રાણી આવી અંધારી રાતે કોઈ એકલું ભટકતું હોય છે? આવી મેઘલી રાતે કોઈ એકલું ભટકતું હોય છે? તો કે ભટકે જ ને, કેટલાય ભટકે. કે કોણ? તો કે મારા હગા ભાઈઓ, મારા વીર, તમે જેનો ગ્રાહ આંચકી લીધો છે, તમે જેને અન્યાય કર્યો છે, એ 2 ભાઈઓ બારવટે ચડ્યા છે અને કાળી રાયતુમાં ભટકે છે. હવે તમે એને ગ્રાસ પાછો આપો, હવે તો મેર કરો. તમે આવા નિષ્ઠુર થઈને અન્યાય કરો છો. તો કે જા રાણી, વચન આપું છું, જો અત્યારે તારા 2 ભાઈઓ અહીંયા આવી જાય તો ગ્રાસ એને પાછો આપી દો, એનો રાજ પાછો આપી દો. અત્યારે જો હોય તો કે અત્યારે તો મારા ભાઈઓ ક્યાંથી હોય? તો ક્યાંય જંગલમાં ભટકતા હોય બારવટિયા થઈને. તો કે માર બૂમ, જો એના ભાગ્યમાં હશે તો આજુબાજુ ક્યાંક હશે તો હોકારો દે, માર બૂમ. ત્યાં એ રાણીએ બૂમ મારી, હે મારા વીર જેસોજી વજોજી, જ્યાં હોય ત્યાંથી અહીંયા આવો, તમારો ગ્રાસ પાછો મળી જાય. ઓલા તો હતા નહીં,
પણ ઓલો ભૂત હતો ને વીર રામ વાળો, એણે આ બધું જાણ્યું ભૂતની પોતાની શક્તિથી. એણે કીધું કે ઓલા બે મારું હાડકું પધરાવા ગયા, મને મદદ કરી તો હું એને મદદ કરું. એટલે એ તરત ભૂત એના મહેલની પાછળ આવી અને ઊભો રહી ગયો, ઓલા રાજાના મહેલની પાછળ. જેવી બૂમ પાડી જેસાજી એ વજાજી, ત્યાં તો આ બેયના રૂપ લઈને ભૂત એને હોકારો દીધો. હા બેનબા, શું છે બોલો બેન? તો કે મારા વીર, તમને આમાં મારો ધણી રાજા ગરાસ પાછો આપશે. તમે સવારે આવજો, પગમાં પડી જાજો, તમારો ગરાસ પાછો મળી જાય. તો કે અમે સવારે આવશું, અટાણે નહીં. તો કે કાંઈ વાંધો નહીં, સવારે આવજો. એ તો અદ્રશ્ય થઈ ગયું, ભૂત જ હતો. પણ આટલું કહી દીધું. ઓલી બાજુ બે હાડકા પધરાવી, વિધિ કરી, દામોકુંડમાં હાડકા પધરાવ્યા અને બે પાછા મારતે ઘોડે જંગલમાં આવ્યા કે આપણે ભૂતને કહેતા આવી કે તારા હાડકા પધરાવી દીધા, વિધિ કરી નાખી, હવે તારી ઈચ્છા હોય તો કંઈક કે. એ જંગલમાં ગયા, વડલા નીચે રાત રહ્યા. તા ઓલો વડલા પોતે ઉતરો, માંગણા વાળો આવ્યો, બેઠો કે એલા જો, તારો ઉદ્ધાર કરવા અમે દામોકુંડ ઠેઠ ગયા હતા, તારો હાડકામાંથી કરજ કાઢે. તો કે મને આજ શાંતિ છે, મને જે પીડા હતી ને એ જરી નથી. બસ તમે મારું કામ કર્યું ને, મેં તમારું કામ કરી નાખ્યું છે. કે હું કામ કર્યું? એ કે તમારો રાજા જેની હારે તમે બારવટે ચડ્યા છો ને, એ રાજા અને તારી બેન રાણી રાત્રે વાતો કરતા હતા કે ગરાસ પાછો આપી દે, પાછો આપી દે, બૂમ મારી. મેં તમારા બેના અવાજમાં જવાબ દીધો છે. રાત્રે મને પાસે બોલાવ્યો પણ હું નજીક ન ગયો, કારણ કે હું તો ભૂતના રૂપમાં હતો. તો મેં કીધું સવારે આવીશ, અત્યારે નહીં. એટલે તમે જલ્દી સવારે પૂગી જાઓ દરબારગઢમાં, પગમાં પડી જાજો, તમારો બધો ગરાસ પાછો મળી જાય. બોલો કે પણ રાજા દગો નહીં કરે ને? તો કે નહીં કરે. રાણીએ વચન માગી લીધું છે, અને દગો કરે તો હું સૌને બેઠો છું, એને ભરખી જાઓ. સવાર થયું, બે મારતે ઘોડે આવ્યા રાજાની પાસે દરબારગઢમાં. ઓલો અદ્રશ્ય રીતે આવ્યો ભૂત જોવા માટે. અને પછી રાજાએ એને કચેરીની વચ્ચે બોલાવી, એને સન્માન કર્યું કે તમે બારવટે ચડ્યા, તમને દુઃખ થયું છે, પણ હવે તમારો ગરાસ પાછો સોંપી દઉં છું. હવે આપણે સમ કરી લઈએ. ગરાસ પાછો સોંપ્યો. જેસોજીનું વજોજી પોતે ખાધું પીધું, રાજ કર્યું, ખૂબ સુખ ભોગવા. અને આ બાજુ ઓલા માંગણાવાળો હતો, એને પણ બીજો સારો જન્મ મળ્યો, એની સદગતિ થઈ. આ એક બનેલી ઘટના ઝવેરચંદ મેઘાણીએ લખેલી, એ તમને વાત કરી છે. બોલો સજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન જય.